પટેલ છે આપણા મિત્ર, એ કાશીને ગોળ ખવડાવે કે આ બધાને આપણે નાખી દીધી નીણ. કેટલા આરામથી ને કેટલા મસ્ત રીતે છે એ ખાય છે. અને ભુજ છે એ ઊંટ સંવર્ધન કેન્દ્ર છે. રાપર પાંજરાપુરે છે એને આશરો આપ્યો છે 3, 2 અને 1. ઓ ભાઈ સાહેબ, એ બધી જાય છે આ વાડાની અંદર. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટશન. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે પરાણે બપોરના 12 વાગે કરી છે. અને પરાણે કરવાનું કારણ શું ખબર કે ઘણા બધા દિવસથી આપણે ઘરે આવ્યા પછી બરાબર. અને એની મોર પણ આપણે વ્લોગની શરૂઆત છે ઘણી ખરી અત્યારે પાંજરાપોરથી જ થાય છે. એટલા માટે પછી મેં કીધું આજે તો હવે ગૌશાળાએથી જ વ્લોગની શરૂઆત કરવી છે. બપોરનું ટાણું છે. પટેલ અત્યારે હાજર છે. ગોળ ખવડાવો. વાહ રે વાહ, શું વાત છે. પટેલ છે આપણા મિત્ર, એ કાશીને ગોળ ખવડાવે. હે કાશી છે. ગોળ ખવડાવે છે. બાકી આ બધાને છે જે ગઈકાલે આપણી ગૌશાળાએ લીલું આવ્યું કે જ્યાં ક્યાંય મતલબ કે જે લીલું અત્યારે ક્યાંય નહીં મળતું એવું લીલું આવ્યું છે. પણ આને કોઈને કાંઈ ખાવાની પડી નથી, કારણ કે સવારના ખાંડનો ડોઝ આને એટલો બધો આવી ગયો છે, સ્ટ્રોંગ હેવી, કે આ તારે આ મવડીમાં એને રસ રહે નહીં. બાકી આજે હર્ષદભાઈ છે જે મુખી એ ગયા છે ઘરે, એટલા માટે બધું કામ આજે આપણે જ કરવાનું છે. એટલા માટે અત્યારે પહોંચી ગયા. પટેલે હું અહીંયા પહોંચ્યો. આજે પટેલ અહીંયા રવિવાર છે એટલા માટે હાજર છે. હું અહીંયા ગૌશાળાએ પહોંચ્યો ને ત્યાં પટેલે પાણી ભરવાનું કામ ઓકે કરી નાખ્યું. સામે વાસુડાને નીણ નાખી દીધી. આ વાસુડાને નીણ નાખી દીધી. હવે રહ્યા છે આ બધા કિંગ ને કોઈ રાજા ને કોઈ પ્રમુખ ને બધા રહ્યા છે બરાબર, કોઈ સરપંચ ને વળી એ બધાને હવે નીણ નાખવાનું છે. તો એ કામ ઓકે કરી નાખીએ. બાકી આ બધા પણ આને કેટલું બરાબર માપે નાખ્યું કે વધારે નાખ્યું, કઈ રીતે? બરાબર. બાકી ગૌશાળા આમ જો કેવી ખુલ્લી લાગે નહીં પટેલ? હા, રણ લાગે, રણ. આ બધા જુઓ. આને હે ને અત્યારે આ પિંજરું છે ને, એટલે આપણે એમ બાઇક લઈને આવીએ કે સામે જો આપણી બાઇક પડી, બાઇક લઈને આવીએ કે એવું કરીએ ને, એટલે એકવારના તો એ બધા આમ ઊભા થઈ રહ્યા. આમાં કેમ ખબર, અત્યારે જો આ ડાવરા છે ને એમ નહીં, આમાં મસ્ત લાગે ને એવી રીતે ઊભા થઈ રહી. પણ અત્યારે આપણે મતલબ પટેલ અહીંયા પહેલેથી હતા એટલે એ કાંઈ આપણે જોવા ન મળ્યું. બાકી હવે ચેક કરીએ પાછળના વાડાની અંદર. ત્યાં બધાને હવે નીણ નાખવાની છે આપણે. પાડીબાઈ ઊભા છે, પવિત્રબાઈ ઊભા છે, એ બધા એકદમ આરામથી છે એ રાહ જોઈ રહ્યા છે. રાહ તો આરામથી જોવી પડે, એમાં તો કાંઈ હાલે નહીં કાંઈ વધારે ઓછું. પોપટલાલ છે, બધા છે એ નીણની જ રાહ જોવે છે. તો નીણ હવે ફટાફટ આપણે આ બધાને નાખી દઈએ અને પછી વાત કરીએ. કારણ કે ગઈકાલે તો એને ખાતું જ છે, પણ છતાં ઘણા દિવસથી લીલું મળ્યું નહીં, એટલા માટે એને પણ મજા આવશે. ઓમથી જ નાખું કે અહીંયાથી નખાઈ જાય? હે, હા તો એવું કરીએ. પટેલની મદદથી આપણે છે એ નીણ નાખવાની, મતલબ નીણ નાખવી પડશે. કારણ કે અહીંયા બધું અત્યારે આ થોડું હલાડ ફિટિંગ કર્યું છે, ખાટલો અહીંયા આડો રાખ્યો છે. ત્યાં જે દરવાજો હતો એ પહોંચી ગયો નવી ગૌશાળા, એટલા માટે તો અહીંયા સુધી એવો ફોન મારા સામે પડ્યો, અહીંયા સુધી છે એ પટેલ મને અંબાવી દે અને ત્યાંથી અંદર હું જવા દઉં. તો હાલો નીણ નાખવાનું કામ ઓકે કરી નાખીને પછી આપણે વાત કરીએ. તો મિત્રો આવા તેજ પવનની અંદર અમને થઈ ગઈ ગરમી. એનું કારણ શું કે આ બધાને આપણે નાખી દીધી નીણ. કેટલા આરામથી ને કેટલા મસ્ત રીતે છે ખાય છે. અને ફૂલો આમ ફૂલ ડીશ આપી છે. કેવી? ફૂલ અનલિમિટેડ, જેટલું ખાવું એટલું. કચરો ક્યાંથી આવી ગયો, આમાં ગમણ ભરેલ છે. અને આની અંદર કોઈને વિરોધ હોય કે કોઈને મજા ના આવતી હોય એના માટે અહીંયા સાઈડમાં એ બધા સાઈડમાં ખાઈ. પાણી ભરેલું છે એકદમ ઓકે. અને જુઓ પરીબાઈ છે, મેઘાભાઈ છે, આ બધા શું છે કે મિક્સમાં હોય, સમજે? અહીંયા ખાય એવું બધું. આપણી રૂપેણભાઈ છે, એની બાજુમાં કૃષ્ણા છે, રાધા છે. રાધાનું ફોટોમાં છે એવું ચમકે હો. હા, પવન એવો આવે છે ને. બતાવે રાધા. અત્યારે કે ખાવા દો, અત્યારે કોટિયા રહેવા દો. હા કિંગ, હા તુફાન તો એવું ને એવું જ છે ને. બાકી એક બીજી વાત, આવી જાઓ પટેલ, આ બાજુ અંદર આવો. એક બીજી વાત હું તમને જણાવું કે આપણે છે ને આમ જ્યારે ચરો પુષ્કળ હોય, શિયાળો હોય, ઉનાળો હોય બરાબર, ત્યારે છે એ આ વાળો હોય ને, આમાં તમે જુઓ ને તો આવા છે ને આવો કચરો પડ્યો હોય. ડોકા છે કોઈ અહીંયા પડ્યા ને એવી રીતે. અહીંયાથી તમે આ બાજુ આવો, સાફ એકદમ.
કેવી તાણસ વિચાર કરો. એકદમ સાફ થઈ ગયું, પણ હવે ધીમે ધીમે વરી પાછી નીવડને થવા લાગી એટલે ડોકાન દેખાય છે, નહીં તો હાવ ક્લીન કરી નાખ્યું. બાકી બધા મસ્ત રીતે એ ખાવા માંડ્યા છે. અને હવે બીજું કંઈ કામ રહેતું નથી. જાશું આપણે હવે ઘરે જમશું. અને જમ્યા પછી જો આજે સમય મળે તો તમે ગુરુકુળ આવજો. સમય લગભગ મળી જાય. ગુરુકુળ આપણે જાશું અને ત્યાં જઈ અને જે કિંગ તૈયાર થઈ રહ્યો છે એને મેં કાલ જોયો, પણ આજે હું તમને બતાવીશ, બરાબર, કે કેવું બચ્ચું તૈયાર થાય છે. તમે નવરા હોય તમે આવજો, બરાબર ને. બાકી હવે એ બધા આરામથી નીણ ખાશે. આજે ઓગટ પડી હશે એટલી નીણ આપણે કરી નાખી છે, બરાબર. પણ એ ઓગટમાં વળી આરામ કરશે, પાણી પીશે, વરી ખાવા જશે, વરી પાણી પીશે, વરી ખાવા જશે. એવું કરતાં કરતાં સાંજ પડી જશે, બરાબર ને. પછી સાંજે વરી આપણે આવી જઈશું સંભાળવા માટે. બાકી બધું કામ ગૌશાળાનું ઓકે રિપોર્ટ થઈ ગયું છે. હવે જાય ઘરે અને આપણે ખાઈએ. આપણે ત્યાં નીણ નાખીને હવે આગળની બાજુ આવી ગયા છે. અને પટેલે અહીંયા ઝાડખાને વરી પાણી પાઈ દીધું. આ વખતે ઝાડખા લઈએ તો વરસાદ થતો નહીં. અહીંયા રોજ પાણી પાય કે ભાઈ વરસાદ સારો થઈ જાય ને થોડું ઠંડુ વાતાવરણ થઈ જાય, જમીનની અંદર પાણી થઈ જાય તો આપણે એને ત્યાં વાવી દઈએ. પણ હવે વરસાદ જ થતો નહીં. બાકી વરસાદ 1-2 વાર થોડોક થયો છે. અને વરસાદના પાણીનો છે આપણે પાવર બતાવવાનો છે. શું બતાવવાનું છે? અહીંયા જુઓ, અહીંયા આપણો હવાડો છે ને, અહીંયાથી રોજ પાણી નહીં, પણ જ્યારે પાણી આવે ત્યારે હવાડો છલે ને પાણી અહીંયાથી આમ જાય. એ તો રોજનું છે, બરાબર. કાંઈ એક દિવસ મૂકતા એક દિવસનું છે જ. પણ અહીંયા છે એ ક્યારેય ખડ ઉગ્યું નહોતું. અને વરસાદના પાણીનો પાવર જો અહીંયા ખડ ઉગ્યું. એકવાર વરસાદ ખાલી છે ને તો દેખાય નહીં. તો અહીંયા રોજ પાણી આવે. આમ તો સમજ્યા, અહીંયા રોજ પાણી જ્યારે હવાડો છલે એટલે અહીંયાથી જ પાણી હાલવાનું છે. પણ ત્યારે એ ખડ ઉગે નહીં, કારણ કે એ રાહ જોતું હોય ઓરિજિનલ પાણીને. કયા પાણીને? ઓરિજિનલ પાણીનો ફરક જ પડે. એટલે એ છે વરસાદના પાણીની તાકાત. પણ હવે વરસે તો બરાબર. બાકી રાણી કાશીને મજા કરે છે ને. હવે આપણે ફાઇનલી પહોંચી જાય ઘરે. મિત્રો આપણે આપણી ગૌશાળાએથી પછી ગયા હતા ઘરે, અને જવાનું તો આપણે ગુરુકુળ ગૌશાળાએ કિંગને જોવા માટે અપકમિંગ, બરાબર. તો પછી આપણા આયોજનમાં થોડો ફરક થયો છે. અત્યારે બેઠો છું હું પાંજરાપુરની હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં, બરાબર. એમ્બ્યુલન્સની અંદર બેઠો છું અને જવાનું છે અત્યારે આપણે ઊંટ સંભાળવા માટે. અને ઊંટનો કેસ એવો છે કે ભુજ છે એ ઊંટ સંવર્ધન કેન્દ્ર છે, એની અંદર છે સંખ્યા વધી ગઈ છે. એટલા માટે રાપર પાંજરાપુરે છે એને આશરો આપ્યો છે. લગભગ 50 જેવા ઊંટ છે, બરાબર. એને આજે સંભાળવા આપણે જવાના છે. બોલો કરશનભાઈ. તપાસ કરવા જાવ? ના, હું જ ચેક કરવા માટે એક જતો રહ્યો હે ને, એટલે આપણે ચેક કરવા જવાનું. મિત્રો આપણે રાપરથી નીકળી અને પહોંચી ગયા પુટકિયા ગામે. ગાડી આપણી અહીંયા પાર્ક થઈ ગઈ છે. અને હવે એમને ખુલ્લા ખેતરમાં એકદમ પવન આવે છે અને હાલતા જાય. આમાં શું હોય, ઠેઠ સુધી રસ્તા હોય એવું ફરજિયાત ન હોય, ક્યાંક ના હોય એટલે આવી રીતે હાલવું પડે. ફેમિલી આપણે આગળ થઈ ગઈ છે, અમે રહી ગયા પાછળ. ફેમિલી બતાવું તો મને, ઓહો પવન એવો હોય ને. આ જાય આગળ ફેમિલી, એકને ઠેલો ઉપડાવ્યો અને એકને વળી ખોરા જાહેરા ને એવું બધું છે. તો અહીંયા ક્યાંક બધા ઊંટ છે તો એ ઊંટ પાસે પહોંચીએ અને પછી જોઈએ કે કેમ બધા હેલ્ધી છે કે અહીંયા આવીને કટ્યા આપણું ખાય ને. મિત્રો આપણે એમને હાલતા અહીંયા ઊંટ કને પહોંચીએ. અને અહીંયા તો વાયરો પણ એવો છે, પવન એટલો જ છે વાયરો. એક અહીંયા ઊભા છે ને એમને ઠેઠ લાઈન છે, ઠેઠ ઉદ્યો પવન એવો આમ ખુલ્લો વગડો પડ્યો હોય ને એવો જ આવેલો. આ ભાઈ ગુવાતી છે અને એક બેન દવાની જરૂર છે, દવા થઈ ગઈ છે. અને વળી આપણી ફેમિલી જો ઠેલા ઉપર જાય. શું કયો હવે આ નાગલો ગારું ના બોલે એટલે લઈ લે. પકડે ને લે વરી બોલ્યો હે. હવે આ સરકારી હો નંબર વાળી જો દયાલભાઈ આપણા પાંજરાપુર ઠેલો આપણો ઠેલો ઉપાડી દે, મદદ કરે. આપણે ભાઈબંધ છે ને એટલે નહીં મેરા ભાઈ.
અદલ હાલો બાકી અહીંયાથી છે હા અહીંયાથી હા અમે ગાડી દેખાય પાહરું જવું હે હવે બધી જોઈ લીધી પવન અત્યારે એટલો આવે ને કે આમ આપણે આમ હાલવું ન પડે ઓટોમેટિક ધક્કો દે વજન નહીં લાગતો ને હા ખેડૂ માણસ શું હોય હા તો બસ હાલો તમને પહોંચી જાય ગાડી સુધી મિત્રો આપણે ઊંટ પાસેથી આવી ગયા હતા આપણી ગૌશાળાએ પડી ગયું છે અંધારું અને આપણી ગૌશાળાનું સાંજનું આમ સંધ્યા આરતી થતી હોય ને એવો અદ્ભુત નજારો બતાવું એક જ મિનિટ 3 2 અને 1 ઓ ભાઈ સાહેબ ચેક કરી શકો છો તમે અહીંયા ઠેઠ સુધી લાઈન થઈ ગઈ છે એમને પાર્ટી ચાલુ થાય અને લાસ્ટમાં કિંગ પોપડિયા પાસે પૂરું થાય હટ્ટીને નીણ નાખી દે બધા હે રાત આખી મોજ કરે એવી બરાબર પવન એવો મસ્ત આવે ગરમી એક થાય એક બાજુ અને એક બાજુ પવન આવે વળી એકવાર ચેક કરી લે તમે ઓ ભાઈ સાહેબ સંધ્યા આરતીનું ટાણું હોય એવો નજારો છે ને કે ઘટે કાંઈ અદ્ભુત આજે હર્ષદભાઈ છે નહીં એટલા માટે આપણે બધું કામ કરીએ છીએ અત્યારે દોયનું કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે કાંટા લાગે છે બરાબર હવે નીણ નાખવાનું કામ એક બાકી છે તો એ ધીમે ધીમે પૂરું કરી નાખીએ પાછળના મોટાવાળાની અંદર પૂરું થઈ ગયું છે હવે આગળની ગાયોની વાત છે પણ એ થઈ જશે હવે આપણી આ જે દૂધની ગાયો છે તાજી વીંઈ ગયેલી એ બધી જાય છે આ વાડાની અંદર કારણ કે એને આપણે ત્યાં પૂરીએ તમને ખબર જ છે એક છે આપણી પવિત્રા છે બીજી છે આપણી રૂપેણ છે ત્રીજી આપણી નિકલ છે ચોથી આપણી છે કઈ છે આ મતુબાઈ છે અને રતન એ આવે લઈને પટેલ આજ રવિવાર હતો ને એટલે આમ તાબડતોડો કાંઈ ઘટે નહીં હજી અંજવારું છે ત્યાં કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે બસ સામે એક આપણી પરી અને કૃષ્ણા એ બેને નીણ નાખવાની બાકી છે એના સિવાય બધું ઓકે તો મિત્રો હજી દિવસ આથમ્યો બસ આથમ્યો છે અંધારું નહીં પડ્યું ને બધું જ કામ સર્વ કામ સંપૂર્ણ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે ગાયો ત્યાં નીણ ખાય છે વાસુડા અહીંયા નીણ ખાય છે પ્લસ ખાણ ખાય છે આ બાજુ બંને ગાયો છે એ નીણ ખાય છે શું કહેવું પટેલ એમ નહીં કેવું પણ કામ હજી તો અંધારું ન પડવા દીધું ત્યાં ઓકે રિપોર્ટ થઈ ગયું છે તો હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો સરસ મજાની કોમેન્ટ કરી નાખજો તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો મળી કાલના નવા બ્લોગ સાથે